જય દશામાં મિત્રો, આ વિડીયો જોતા ઘણા બધા ભાવિ ભક્તોના અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે કે આ ખરેખર શું ચમત્કાર છે કે આના પાછળ કોઈ એવું રહસ્ય છે જે લોકો જાણતા નથી. હા મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર દશામાના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તમે ઇન્સ્ટાગ્રામ જ્યારે ઓપન કરતા હશો ત્યારે ઘણા બધા દશામાના અવનવા વિડીયો અને ઘણા તો AI જનરેટ વિડીયો આવતા હોય છે. એમાં ઘણી વખત તો સાંઢળી એટલે કે દશામાનું વાહક ઉપરથી આવીને નીચે પડીને બેસી જાય છે. એવા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પણ મિત્રો, એ બધા વિડીયોની હું વાત કરવાનો છું. એની સાથે સાથે અત્યારે તમે જે વિડીયો મેં તમને દેખાડ્યો એમાં દશામાની સાંઢણી માંથી ઘી વહેતું જોવા મળે છે મિત્રો, એની પણ હું વાત કરવાનો છું કે આના પાછળ કોઈ રહસ્ય છે, કોઈ ચમત્કાર છે કે એની સાથે એ કોઈ વૈજ્ઞાનિક કારણ છે મિત્રો. એ બધું જ હું તમને જણાવવાનું છું મિત્રો. અને ઘણા બધા લોકો માને છે કે આ અંધશ્રદ્ધા છે અને ઘણા બધા લોકો માને છે કે આ તો શ્રદ્ધા છે. આપણે બધું જ જાણીશું મિત્રો વિડીયોના અંદર. તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે વિડીયો તમે અંત સુધી જોશો જ ત્યારે તમને ખબર પડશે કે આના પાછળ શું કારણ છે. તો તમે દશામાને દિલથી માનતા હોય કે તમને દશામાની ભક્તિ કરતા હોય કે તમારે દશામાનું વ્રત રાખવાનું હોય તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ બધી વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. અને ઘણા બધા લોકો આ વાત કહેતા પણ નથી, છતાં પણ હું આ વાત તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો દશામાને તમે દિલથી માનતા હોય ને દશામાને તમે સાચા મનથી ભક્તિ કરતા હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો. અને તમે કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા જ નહીં, કારણ કે આ વિડીયો બનાવો ખૂબ સહેલો નથી, છતાં હું બનાવું છું. તો જય દશામાં લખીને કોમેન્ટમાં તમે તમારું જય દશામાં જરૂરથી લખજો અને લાઇકનું બટન દબાવી દેજો અને લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી અમારી બધી જ દશામાની અપડેટ તમારા સુધી જલ્દી પહોંચે મિત્રો. ચલો મિત્રો, આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે જય દશામાં જરૂરથી બોલીશું. બોલો દશામાની જય. તો મિત્રો, અત્યારે તમે જોયું હશે કે દશામાના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હજુ દશામાની વ્રતના હજુ થોડાક સમય બાકી છે અને અત્યારે એમના ઘણા બધા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં તમને જોવા મળ્યા છે. પણ મિત્રો, અત્યારે તમને વાત કરવી છે અમારે દશામાના સાંઢણીના આંખોમાંથી ઘી કેમ વહે છે. તો એ વખતે જ્યારે તમે કોઈ ના પર સાચી શ્રદ્ધા, સાચો ભાવ રાખતા હોય તો ભગવાનને પણ નીચે ઉતરવું પડે છે. જેમ કે તમે જોયો છે કે મીરાબાઈને જ્યારે એમના ભક્તિથી પ્રસન્ન થઈને ખરેખર કૃષ્ણ ભગવાન એમના ઝેરનો પ્યાલો પી ગયા હતા. એવી રીતે જ્યારે ભક્તિ આપણી મજબૂત હોય તો ભગવાનને પણ નીચે ઉતરવું પડે છે દર્શન આપવા. મિત્રો, અત્યારે મને એવું લાગે છે કે આ એવું જ બન્યું હશે કે અત્યારે દશામાના ચમત્કારો તો ધીમે ધીમે વધતા રહ્યા છે, કારણ કે દશામાં કહેવાય છે ભૂરી માવડી. તમે જાણતા જ હશો મિત્રો, મીડાવાડામાં દશામાનો એક અલગ જ મહિમા જોવા મળે છે. અને દશામાનું વ્રત હોય અને જે બહેનોએ દશામાના વ્રત કર્યા હોય એમને દશામાં હાજર આવીને ખરેખર પરચા આપે છે મિત્રો. પણ મિત્રો, આ વૈજ્ઞાનિક કારણ દ્રષ્ટિકોણથી જોવા મળીએ તો આ વિજ્ઞાન તો એમ કહે છે કે આ બધું અંધશ્રદ્ધા કહેવાય, આના પાછળ વિશ્વાસ કરવો જોઈએ નહીં. પણ મિત્રો, કરતા દરેક બહેનોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમારા ઘરે પણ દશામાનો આગમન થાય તો એમની દિલથી એને ખૂબ ભક્તિ કરજો મિત્રો. તમે ભક્તિ કરશો તો દશામાં તમને એનું ફરક અવશ્ય આપશે મિત્રો. અને અત્યારે દશામાના વ્રત હોય એટલે આપણા ગુજરાતમાં એનું અલગ જ માહોલ હોય છે. પણ મિત્રો, અત્યારે જ્યારે દશામાની વાત કરવી હોય એટલે દશામાનો પરચા તો અનેક ગણા છે મિત્રો. એની વાત કરવી એ એક બે વિડીયોમાં શક્ય નથી મિત્રો. એના પરચા ખૂબ ઘણા છે. સાક્ષાત જયુ માને, સાક્ષાત શારદા માને એમને પરચા આપ્યા છે મિત્રો. તો આપણા ગુજરાતમાં પણ એમની અલગ જ ઓળખ છે મિત્રો. તમે પણ દશામાને દિલથી માનતા જશો અને હું પોતે પણ દશામાને દિલથી માનું છું મિત્રો. ત્યારે જ આ વિડીયો બનાવે છે ને તમારા આગળ મૂકે છે મિત્રો. તો તમે પણ જો દશામાને દિલથી માનતા હોય તો કમેન્ટમાં જય દશામાં લખજો મિત્રો. અને દશામાની સાંઢણીમાંથી ઘી વહેતું હોય એ તો મિત્રો સ્થાનિક લોકો કહેવા મુજબ એ સાચું છે. સ્થાનિક લોકો એવું માને છે કે સાચું છે. તો મિત્રો, એ દ્રષ્ટિકોણથી હું તમને કહું છું. બાકી મિત્રો, એ તો ભક્તિ ઉપર જાય. જ્યારે આપણી ભક્તિ સાચી હોય તો દશામાને પણ નીચે ઉતરવું પડે છે ને દરેક કામ આપણું થાય છે મિત્રો. તો તમે પણ દશામાને દિલથી માનતા હશો તો કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. જય દશામાં.